શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 169 ભૂતિયા તારીખ 10/8/1980। हम आत्मा धर्माधर्मी कहेवाय आत्मा तो परमात्मा स्वरूप છે, સચ્ચિદાનંદ છે। તાણ આ શું છે કે અહંકાર જેવો કોઈ ધર્મ નથી। તાણ અહંકાર દૂર થયા જેવો કોઈ ધર્મ નથી। જો ધર્મરાજાનો ધર્મ શોભ્યો શાણે કે જેનો અહંકાર મરી ગયો હતો। શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે વિદુરજીની ભક્તિ બહાર આપવાનું કારણ કે જેનો અહંકાર દૂર થઈ ગયો હતો। તુલસીદાસની ભક્તિ બહાર આપવાનું કારણ કે જે ભગવાનના દાસોના 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 દાસ 100 વખત દાસત્વ દાખલ ભગવાન અને ભગવાનના જીવ એના દાસ હજુ અહંકાર દૂર તાણ અનમોન ભગવાનના દાસ એક રોમમાં અહંકાર નથી, રદો ફાડીને રોમ બતાવે છે, પણ જો અહંકાર છે જે વખત જુઓ એ વખત ભગવાનના દાસ તૈયાર। તાણ પ્રીતમ દાસ કબીર દાસ જેટલા આ મીરાબાઈ દાસી દાસી કહીને ભજન ગાય છે, તો આ દાસત્વનું કારણ કે સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય એનો અહંકાર મરી જાય, એનો ભગવાન અને આત્મા ભગવાનને અર્પણ કરે એ પોતાનું દાસત્વ છે। ભગવાનની ભક્તિ અને ભગવાન આ બે થૂપો પાહા હોય એ આ સંસારમાં જીવન મુક્ત રહે। ભગવાનની ભક્તિ હોય એના ઊનું દાસત્વ હોય, કેમ કે આ જીવ બધા ભગવાનના છે ને આ બધાના ધણી ભગવાન છે। અદૃષ્ટવાન ભગવાન અને ભગવાનની ભક્તિ બે જેના પાહા હોય એ અત્યારે આ સંસારમાં જીવન મુક્તિ ભોગવી શકે। જીવન મુક્તિ હોય નામાં શું થાય હું અને મારું એ બે જગ્યા ન હોય, મુક્તિ વર્તાતી હોય। જેમ બળી રાજા હતા તનના મનના અને ધનના આ ત્રણ ભાવ અર્પણ કરતો બળી રાજાને હું પ્રાપ્ત થયું? મુક્તિ પ્રાપ્ત થઈ। થોડો એક અહંકાર હતો, આત્મા અર્પણતા નથી થઈ, કારણ બળી રાજાને એમ છું કે ભગવાનને મેં આ બધું અર્પણ કર્યું, પછી વંધ્યાદે આવી અને જાગૃત કરી છે હે બળી રાજા હજી તમારા આ રહ્યું કે આ બધાના ધણી જ ભગવાન છે, તમારામાં આત્માના દાતાર જ એ દેવ છે। એ આત્મા અર્પણતા થઈ પછી પ્રેમ ઉત્પન્ન થયું કે ને બળી રાજા પછી ભગવાને કહી શકે માગ બળી રાજા તું માગી આવ્યું, પછી કે મારા હું જોઈએ બળી રાજા કે પછી ભગવાન કે તી સર્વ અર્પણ કર્યું એટલે તારે મારા પાસે માગવું પડે। તી પહેલા દાતારી કરી તો મારે તને અર્પણ તી મને અર્પણ કરી તો મારે તને આલવું જોઈએ તારા અર્પણના બદલા। પછી ભગવાન કે નહીં માગું દો। નેત્રોમાં એ દેવ દેખાય, હાથે પગે દેવજી સત્તા રહી। બળી રાજાનું હું પણ મટી ગયું, બધામાં તું શીખતારું છે આ જીવન મુક્તિ કહેવાય। તાણે જનક રાજાને અષ્ટાવક્ર ગુરુ મળ્યા તાણે આ ગ્રંથિ તૂટી પછી જનકે વહીવટ સેવો કર્યો છે કે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ આ અર્પણતા થઈ। તનના મનના અને ધનના આ ત્રણ તાપ કરી જા તાણવાના ધણી અષ્ટાવક્ર છે, એના બોધ પ્રમાણે વહીવટ મારે કરવાનો છે। એક લગર હેડ કિંચિત નાવ ડોલાયમાન થાય તો તરત યાદ કરશે કે આ કેનું છે, કોણ ધણી છે, અષ્ટાવક્ર, તો મારે વહીવટ કરવાનો સ્થિર દશા છે। જો રાજ વહીવટ કરતો આત્મામાં સ્થિર દશા છે। તારે એ જનક રાજાના શરણે સુખદેવ આવ્યા। જો સુખદેવ જન્મના ત્યાગી હતા છતાં સુખદેવને કોઈ વાત રહી જતી હતી। એના પિતાએ કહ્યું કે હે સુખદેવ તું ગુરુ કરે તો જનકને કરજે, જનકના શરણે જા। જનકને દરબારમાં જઈને પૂછ્યું કે કોણ, તો કે હું સુખદેવ। કારણ જનકે એક જ શબ્દ કહ્યો છે કે પાહા છે મેલીને આવો। જો આ હું આ સુખદેવ અને નારદ વૈકુંઠથી પાછા થઈ આવું આ હું બધાને ફેવરે છે 84માં ભવ સ્થિતિમાં આત્મા અર્પણતા નથી થયેલી, જ્ઞાનનો અભિમાન હતું। એના પિતા જે બોધ કરે એ કે આ તો હું જાણું છું, કોણ સુખદેવ। ત્યાં જનકના દરબારમાં જા અને જે જનકે કહ્યું કે પાસે મૂકીને આવો, આટલા વિસ્તારમાં પડી જાય।
તો હું જન્મતો હાથ મારા પાસે વસ્ત્ર નથી કોઈને અને હું આવ્યો છું ના હું કીધું કે પાસે મૂકીને આવ વિશાળમાં પડી જાય હાથ દાળા જનકના દ્વારમાં ઉભા રહ્યા એ વખત એ થયું તપસ્યા થઈ ગઈ પછી એ તો વાત તો લોબી છે એમ સપનું આવ્યું બાળક પડી ગયું હાથમાંની એ નાથ નકશો મેં લઈ ગયો પછી જનકે પૂછ્યું કે ઓહો સુખદેવ સ્વરૂપ પડી ગયું કે કા કેરી લેવા જાય માં ઓહો જનકને તો આખા અરે સુખદેવના હોદા તૂટી ગયા કે એ પ્રભુ આ માયાનું નથી સમજો જે હું જ્ઞાનનું અભિમાન કરતો હતો પણ હું તારી શરણે છું પછી જનકે શરણે લીધા છે પછી જનકે યથાયોગ બોધ કર્યો છે પાછી શંકા આવે છે એ શંકા ટાટા સુખદેવનો અહંકાર દૂર થાય છે તાણે કહ્યું છે ગુરુ મર પૂરા સેવક હો શુરા તો આત્મ ઓળખાઈ રે ગુરુજીનો મહિમા ગુરુજીનો મહિમા કયો ન જાય સુખદેવ જન્મના ત્યાજી જનક હોય રાગી સુખદેવ જન્મના ત્યાજી જનક હોય રાગી મને આ ગાતા નથી આવડતું કે એક પળનો 84 સુર જો આ ગ્રંથિ તૂટી ગઈ હું મટી ગયું જે નકલી હું હતું આ આત્માર્પણતા થઈ ત્યાં જનકને અસલ અરે સુખદેવ અસલ સુખદેવ થાય તારે સુખદેવના દ્વાર ઉપર પરીક્ષિત આખા વિશ્વનો દંડેરો ફીટાયો સત્પુરુષનું ભોગવા સો ના મળ્યા તાર સુખદેવ આવ્યા વખત હાથ દંડમાં સુખદેવે બોધ કર્યો એ બોધ વાપરતો પરીક્ષિતની ગ્રંથિ તૂટી ગઈ છે પરીક્ષિતને પૂછ્યું છે પછી ક્યાણે સુખદેવ કે બોલ સુખદેવ આમાં હાલ ના ગાય તને દહત તને ભય છે બસ સુખદેવ કી કે ના અરે પરીક્ષિત કી કે ના તો કે સેવી રીતે નથી કારણ કે જે મને મરવાનો ભય હતો અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ તો નાશવંત છે હું તો શાશ્વત આદિ અનાદિ આત્મા છું આ બધા વિશ્વમાં મારું સ્વરૂપ જ છે ભગવાન જ ભરેલા છે આ ભગવત સત્તા કહેવાય તો કે તારા શરીરના ભરણ પોષણ માટે કોઈ ચિંતા થાય છે કે ના તો કે સેવી રીતે નથી થતી તું મને પ્રમાણ આવ કારણ કે આ સૂર્યદેવ પ્રકાશ હાલનારું ભારેલા છે પવનદેવ વાયરા ઢોળી રહ્યા છે અન્નદેવ રક્ષા કરી રહ્યા છે ઇન્દ્રદેવ વૃષ્ટિ કરી રહ્યા છે ધરતી માતા પથોણું પાથરી રહી છે આ બધા દેવો મારા આજે રક્ષા કરે આ દેવો મારી રક્ષા કરવામાં તૈયાર છે મને કોઈ વિકલ્પ જ નથી થતો નિર્વિકલ્પ સ્વરૂપ જેને કહેવામાં આવે તો કે આ બધામાં તને શું જણાય છે કે એક જ ભગવત સત્તા અહંકારની સત્તા તે મટી ગઈ બધા ભગવત સત્તા આ કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહી નિભાવમાં થયો કરતા તોય આ કરતા માટે તો સૂટ કર્મ એ સબ મહાભજનનો મરમ આ ભજનનો મરમ કહેવાય જો સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈ અહંકાર મરી જાય આત્માર્પણતા થાય તો બધા તુહી 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 તું અંતારો આવી દાસત્વ ભક્તિ તુલસીદાસમાં આ ભક્તિ હતી હનુમાનમાં આ ભક્તિ હતી રામનાભાઈ ભટ્ટમાં આ ભક્તિ હતી કબીરદાસમાં આ ભક્તિ હતી અખા ભગતમાં આ ભક્તિ હતી જેટલા મહાપુરુષ થઈ જાય રામકૃષ્ણ પ્રમુખ હતા એનામાં આ ભક્તિ હતી ડૂબે ડૂબે મને ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબે સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ હમન તુમ ને દફતર ભૂમ મુક્તિનો માર્ગ કેટલો છે તો હમન તુમ અને દફતર ભૂમ પોતાનો અહંકાર દૂર કરે તો ભગવાનમાં ઉતરો જ્યાં સુધી પોતાનો અહંકાર હું કરતો રહે ત્યાં સુધી મોય વાંક તમારી ખોલી હતી અંતરની વાંક છે એના પર આ ડુંગરો છે અહંકારથી સંસાર છે ને જેનો અહંકાર જો એનો સંસાર જો મુક્તિ વર્તાય સત્સંગનું મૂળ પરિણામ આ છે કે બધામાં આત્મા પૂજા કરે ને દાસત્વ ભાવ રાખીને પોતાનું અભિમાન દૂર કરે એનું શું થાય કે આવરણ ઉરથી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંદા જીવ તો અગર જુઓ મુવા પૂઠી મોક્ષ માગ કારાગ્રહનો કુઓ બંદા જીવ તો અગર જુઓ મસ્ત ફકીર એમાં
કે આત્મામાં સેવો આત્મા, નિર્વિકલ્પ આત્મા, સેવો આત્મા બધામાં અખંડ સ્વરૂપ ભરપૂર ભરેલું. જો જુઓ તો તમે ના તમે. અમને બાપજી આ વાત કહેતા એ વખત અમને ખ્યાલ નથી, ન બેઠું કે જો તો તમે ભરપૂર ભરેલા છો. બધું તમારો આત્મા બધા ભરેલો છે, પણ એ વખત કોઈ બેહે ને. પણ અત્યારે નક્કી થાય છે કે આ બધા દેહોમાં દેવ 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 એ દેવ છે. એ જ દેવ આ બધામાં રમણપણો છે. જ્ઞાતા દ્રષ્ટા આત્મા જ છે. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન. આવા તમે બધા અંશો છો ને તમે ભગવાનના છો. તમે બધા લોકના થઈ જાશો એટલે ફફા મારતા થઈ જાશો. તમને કલ્પનાનું ભૂત વળગ્યું છે એ લોકના સંસ્કાર ઉપર પડાશે. સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય અને આત્મા આત્મા ભાવ ભાવે. અને આત્મા એ કેનો છે કે પરમાત્માના છે. તો એ બધા પરમાત્માના છો અને આત્માઓ છો, અંશો છો. આ તો તમારો નાલ છે. પૂર્વજણે જેવો ક્રમ કર્યો એવો પૂર્વક્રમના ઘાટ બનેલા છે. અને પૂર્વના ઋણા સંબંધ છે એ પૂરા થાય એટલે તરત રવો ને. તમે ન જાણતા કે ઘર હાથી કે ગોમ હાથી હોકોડ બાંધેલી હોય કે બંધ બાંધેલા હોય. જો અહ તો રહ તો વર્તમાન ક્રમ સુધારો, વર્તમાન ભાવ સુધારો. અમીમય વાંખ કરો, ધરતી જેવી ધીરજ રાખો, સમુદ્ર જેવું મન કરો, દરિયા જેવું દિલ કરો. બધામાં તું છો આ ભાવ રાખી અને સ્વભાવ શુદ્ધ કરો. ધર્મીનું નામ કહેવાય કે જેનો સ્વભાવ શુદ્ધ થઈ જાય. સ્વભાવની શુદ્ધિ કરો તે જ ધર્મ અનુકૂળ. તમે ભક્તિ કરો અને સ્વભાવનો સુધરે. ભક્તિ હેમાં કરો? ભક્તિ તો હૃદયમાં કરવાની છે. હે પ્રાણી માત્રમાં આવો ચૈતન્ય દેવ જે ભગવાનની ભક્તિ માગો છો એ ભગવાન બધા રોમ રોમ અને રગરગમાં ભગવાન છે. આવો ભાવ કરો, તમારું અંતર શુદ્ધ થઈ જાય, દાસત્વ આવી જાય, અભિમાન ગળી જાય. ભગવાનની પૂજા કરે એને શું થાય કે અભિમાન ગળી જાય. ભગવાનની કૃપા થાય, ભગવાનનો એ ધર્મ છે. ભગવાન કૃપા કરે ત્યાં શું કરે? અહંકારને ખાઈ જાય. જેના ઉપર ભગવાન કૃપા કરે એવો ભગવાનનો નિયમ છે કે તમારી ભગવાન ભક્તિની પરિપક્વતા હે તે દાડે તમારો અહંકાર ભગવાન ખાઈ જાય. ભગવાન ખાઈ જાય શું થાય? હું મટી જાય, તું થઈ જાય. બધા શ્રીમદ રાજચંદ્રનું પ્રમાણ આલ્યું છે કે હરિહરિનું અંભાર હે પણ શાણ કે જીવ પોતા પણ મુકત તાણ. બધા તુહી તુહી. અત્યારે હું અને મારું, હું અને મારું. અરે રે તમે ભલા વિચાર તો કરો. શેય જગ્યા પર તમે તમારું કરીને બેઠા છો. શેય દોડી બાંધેલી છે. ક્યાંનું છે? કોણ ધણી? હા આ અત્યારે ઊન મારું કહો છો, તમારા હાથમાં શેવ રાખો છે. મને એક હાથ મહાઈને બતાવો કે આ અમે કાયમ રાખીએ કેવું છે. કારણ લૌકિક વાતાવરણથી રોગ ઉપર નાખ્યો છે. વિષયોનું વિષ પીને બેભાન અવસ્થા છે. આપણને મોહ વર્તે છે. ને કે તમે આત્માઓ છો અને ભગવાનના છો, અંશો છો. હંસ થઈને જીવો. ભક્તિ કરનાર જીવને એક ભજનવાળે કહ્યું છે કે જે ભગવાનની ભક્તિ કરે અને સત્પુરુષનો બોધ અંતર પરિણામ એની શેવી ભૂમિકા થાય. એ મારા સતગુરુ હેલો માર્યો રે સુતેરો જાગ્યો. મારા પૂરા ગુરુ હેલો માર્યો રે સુતેરો જાગ્યો. ભાઈ જતી સતીના કામ હે રે કાયર જય ભાગો. કશ્યજી મોતી નીપજે રે હંસલા હોય હાલો. શેજી મોતી નીપજે હંસલા હોય હાલો. હીરા તો વેણજો હે કનારે અમરાપુર માલો. હીરા તો વેણજો હે કનારે અમરાપુર માલો. ભાઈ જતી સતીના કામ હે રે કાયર જય ભાગો.
મેળ મળે મન મગન ભયા રે સાહેબ ધર્મેરા મેળ મળે મન મગન ભયા રે સાહેબ ધર્મેરા નિશંક હોય નિર્ભય ભયા રે સુખ સાગર ડેરા નિશંક હોય નિર્ભય ભયા રે સુખ સાગર ડેરા મારા સતગુરુ એલો માર્યો રે સુતેલો જાગ્યો ભાઈ સતી સતી નો કામ રે કાયર જય ભાગો આ ગાતક ગાતક તો ઘણા આગળ વધી જઈએ છીએ પણ આ કરવા તમે ભેગા થશો પુરાણ પુરુષના શરણે જાય એનો જીવ જાગી જાય શીપમાં મોતી પાકન હોદા તૂટી જાય એમ પ્રભાવથી મુકાઈ જાય મોહ નિંદ્રામાંની જીવ જાગી જાય આપણા ચૈતન્ય છીએ પરમાત્માના અંશો છીએ આત્માઓ છીએ આત્માના પ્રેમ ભાવ મળો આત્માના મેળ મળો આપણે બધા પરમાત્માના છીએ લોક સેવાસ લોક વાતાવરણથી આપણું અંતર મેલું ગંદુ કરી નાખ્યું છે એટલે આપણને રાગ કશાના ભાવ થયો છે નકર મનખા દેવ અવતાર છેલ્લો અવતાર મથન કથનનો અવતાર નથી પછી આ ઓહલી કડીમાં કહી છે કે તને કેવું દેવાના દેશની રે જૂઠી મત જાણો તને કેવું દેવાના દેશની રે જૂઠી મત જાણો ધર્મીદાસ ધણી દારિયા રે ઇતબારો આણો ધર્મીદાસ ધણી દારિયા રે ઇતબારો આણો ભાઈ દતી સતી ના કામ રે કાયર જય ભાગો જો ભગવાનની ભક્તિ કરવી હોય જતી અને સતીને ઓળખો જતી કોણ અને સતી હું જરહર જ્યોતિ તમારામાં ચૈતન્ય આ ચૈતન્ય આત્મા રમી રહ્યો છે દેવ છો તમે અંશો છો ભગવાનના છો આપણા પરમપિતા પરમાત્મા છે ભગવાનના ખોળે બેઠા છીએ આ એ પુરાણ પુરુષનું યોગ બળ છે ત્રણ લોકનો નાથ એના ખોળામાં છીએ આજે આપણા પરમપિતા પ્રસન્ન છે આ બધા દેહોમાં આ ધ્રમની દાજન કહેવાય આ ધ્રમ ક્ષેત્ર કહેવાય આજે તમે આવ્યા છો એ આત્માના પરમાત્મામાં મળવા માટે આવ્યા છો દેહના ભાવ વિહરી જો તો અત્યારે તમારો આત્મા પરમાત્માથી સંધિ થઈ જાય પણ આપણ અનાદિકાળનું દેહનું જે સમરણનું દેહનો ભાવ છે એટલે આપણે દેહ ભાવ વિહરતા નથી પણ દેહ તો એક લાકડો છે પરુનો ગંધ છે નવ દ્વાર નરકે ભર્યો અંદર વિષ્ટા ખોણ ચેતનને છોડી અને સોગળામાં શું સુખમાં એવો તું આત્મા છે તું આત્મા છે આત્મા અને પરમાત્મા આ જેના મેળ મળે પશુ ભક્તિ આ બધું નેસોરો રોગ આ જે વર્તી ડોળાય છે એ બાહ્ય ભાવોથી ડોળાય છે પણ તમે તપાસી જુઓ કોની ધરતી કોનું પાણી નીર કેણે હિંસો આ જો જળભરતો વાક્યો છે હું મારા ઘરનો નથી કહેતો જળભરતું એક ખેતરના રખવાળાના હેઠળ શેણાના રખવાળા છે કારણ એક ખેડૂત એમ કહે છે કે તમે આ શકલોને ઉડાડતા નથી પછી એ વખત આ જળભટ પ્રમાણ લખે કે કોની આદરતી કોના પાણી કોની આદરતી કોના પાણી નીરતો કોણે નીચો માના મર્યો પાંખી મેળો આ તન મારો પ્રાણ પાંખી મળ્યો પાંખી મેળો દૂધ ભરેલા કણસ તે કાણતે કોણે નીકળ્યા હો માના મળ્યો પાંખી મેળો
શ્રદ્ધાહીણા અમે શ્રદ્ધાળુ, લોક શ્રદ્ધાહીણા અમે શ્રદ્ધાળુ, કાલે નાના કરે વિચારો, ઓ માના મળ્યો પાંખી મેળો, આ તન મારો પ્રાણ પાંખી મળ્યો પાંખી મેળો. જો જળ ભરત જે છેલ્લે અવતાર વાળો આત્મા શેણાના ખેતરના રખવાડો બોબો બોલે છે કે કોની આ ધરતી છે, કોના પાણી છે, ને કોને હિંસ્યું છે. આ તમે શ્રદ્ધાહીનતા કરી મારું હેણા ચાલે. અરે રે તમારા પૂર્વનો પુન કેટલો છે, ડુંગરાજી જેટલો પુન લઈ ને મનખાદેવના અવતારમાં અત્યારે તમે ઠારો ને ઠરો, બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો. શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, અખંડ દેવ જે આત્મા દેવ પરમ જ્યોતિ આત્મા એ તમારા અંતરમાં સલકી રહ્યો છે. આ બધા દેહોમાં એ દેવ જ છે. આ તો બધા કોડીઓ છે, નાવળો છે, મને તો એકલો આત્મા છે સલકી રહ્યો છે. આ બધા દેહોમાં એ દેવ જ છે. આ તો બધા કોડીઓ છે, નાવળો છે, મને તો એકલો આત્મા છે. એ આત્મા ન હોય તો બધો મરદો છે. આ તમે બધા માનો છો એ જે સહીને નથી માનતા અને નથી ને માનો છો, પણ આ જે પરુનું બનેલું છે એ તો પેલો સહીના આધારે રહેલું છે, નકા આ તો નથી. અને આના હો ધોયો નથી. તમે શરીર પર ભરવો ખોટો ન કરતા, ઘર ઉપર, ગામ ઉપર ને શરીર ઉપર. અરે તમે જોઈ જુઓ ભલા કુટુંબ ને પરિવાર, આ તો સપનું છે. નકર તમારો અજરમર ને અવિનાશી આત્મા સ્વરૂપ ભગવાન અમર જ્યોતિ. અરે રે તમે અમરલોકના રહેવાસિયા આટલા 84ના ભાવ ખેડી અને છેલ્લા અવતાર ઉપર અત્યારે કેટલું કરવું છે કે તમે આ ઋષભદેવનો વાત કરશો કે મનુષ્ય અવતારના ભોગ અને મોક્ષ બે જ છે. શિયા ભોગ કે પૂર્વના પ્રાલબ્ધના ઉપાર્જિત કરેલો કર્મ પ્રાલબ્ધ ભોગવી લે અને તું આત્મા છે. તારું સ્વરૂપ મોક્ષ સ્વરૂપ એવું તું આત્મા છે. આત્માને સમજી લે, આત્મામાં લીન થા, પરભાવથી મુક્ત થા, આત્મામાં લીન થા. આ ઋષભદેવ 98 પુત્રોનો બોધ કર્યો છે, તારે આ બોધ કરેલો છે. તારે જો આ તુકારામ ભગવાનની ભક્તિ કરતો કાળને મારેલો છે તો એના ઘેરથી જે માતાજી તો એને એક રાળો ખેતરમાં ને રાળોનું ગાલું લઈને ઘેર આવ્યા. ત્યાં આવતા આવતા રસ્તામાં બધા છોકરો આવ્યો, તે રાળો એક આલી દીધો ને હાજો છૂટેલો છે. ઘેર આવ્યા તાણ એક જ રાળું વધ્યું. માતાજી તો ભાઈ માતાજી કહેવાય, માતાજી તો શિયા ઉગ્ર સ્વરૂપમાં જતો રહેલો હોય. તે માતાજી તો રાળું કે સજ બીજો રાળો તાણ કહે કે આ બધામાં વિઠોબાને જ ભારતા અને સો હો અત્યારે તમારા અમારા વિશે પરમાત્માની સાક્ષી કહીશું કે તમે બધા આત્માઓ છો ને અંશો છો ને ભગવાનના છો. તમે લોકની વાસના, લોકના ભાવ કરવા થકી લોકના થઈ જશો. નકર એટલે તમે ભગવાનના નથી. તમે ઊંચો હાથ કરો, તમે કેના છો? તમે કેના છો? તમે બધા કેના છો ભાઈ? બધા કેના છો? ભગવાનના. વાહ વાહ. અમે ભગવાનના બોધ પ્રમાણે જો તમે ઠરો તો કશું કરવાનું નથી, પણ લોકના થઈ ગયો છો. આજ ભૂલ પડી જાય છે. કારણ જો ભગવાનના હતા તુકારામ, ભગવાનના થા તુકારામના અહંકાર મટી જતો, અજ્ઞાન વસીથી નીકળી જતું. એટલે એના અંતરમાં ભગવાન અને એ આરમ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં છાના એકાગ્ર થઈ ગયા હતા. પછી માતાજી તો રાડું લઈને ઠોક્યું તુકારામના માથામાં, તે બે ભાગ થઈ ગયા. ઓહો. પછી તુકારામ કે વાહ વાહ વાહ, ધન ધન. આવી તો મને વ્યસની જ ન આવડે. આજે તમે વ્યસની કરી, એક ભાગ તમારો ને એક ભાગ મારો. આ બધા વ્યસ્તા આખું રાડું વધ્યું હતું. બે કટકા થયા, એક તમારું ને એક મારું. રોહ એક રોમમાં રોહ ન સડ્યો એ વખત માથાનો વૈરાગ થઈ ગયો. ત્યારે રે મી આ શું કર્યું? તમે જે આવો પુરુષ જેને કાળને મારેલો, જે બધામાં પરમાત્મા પૂજનાર, જો એની પરિપક્વતા આવતી હોય એ માથાનું તત્વ વૈરાગ થઈ ગયું. તે તુકારામના શરણામાં પડી અને જેવું તુકારામનું જ્ઞાન હતું એ માતાનું જ્ઞાન થયું. કારણ ક્ષમા રાખનાર અને આત્મા દશામાં રમનાર જે જીવની દશા હોય આવું કાળને મારેલા પુરુષોનો પ્રમાણ છે. જો જે ભગત થઈ જાય એ આની એકલોની વાત ને જેટલા ભગત થઈ ગયા. આપણા ગરોડા બાવજીની વાત હતી
એને મોગો વાળો મારવા આવ્યા. આ છેલ્લી પણ ગવાની પીતી હતી. ત્યાં નેકમાં સ્ત્રીઓનું નગરું, એ સ્ત્રીઓના નગરામાં નેક ન કાઢી અને શાળામાં નેક કાઢી, આમ શાળામાં ફેરવીને નેક લીધી. મોગો વાળો પોણીમ બાળવા કે પેલા ઘઉં શાળામાં ભાગ ગયેલા કંઈક નેક કાઢી ના કે તે પોલીને મારવા માંડ્યા બાજુ. અરે કીકત તમે લગત ઠરો કે તમે જુઓ તો ખરા આ હું સગી ગયા. આ એક ફેરો મેં તમારો સંગ કરેલો છે, તમે એકલા છો તો મારી આ દશા કરો છો તો આ કેટલા છે. એનાથી હું વેર પાડું આજે તો મારી શું દશા થાય. મોગવાળો એટલો મહા જુલમ ગુજારનાર હતો, પણ એ વખતે એનું વેરાગ થઈ ગયું. ત્યારે હું આ શું કરી દઈશ ને આ સે દશાનો પુરુષ છું. જો વૈરાગ કે હો ગુજરતો હા આશ્રણ એ વૈરાગ છે. તમે તપાસી જુઓ. બાજુના હોમું જોઈ અને સમર છૂટી ગયા છે મોગવાળા. મારવા તો જા ઢેપો મારતા તો હતા, પણ પેલે કહ્યું ત્યારે તમે ભલા દેખો તો ખરા કે તમારે એકના સંગમાં હું રેલો પૂર્વ જન્મનો કે તમે આ મારી દશા કરો છો તો આ કેટલા છે અને આ મારી દશા શું કરી દીધું. તમારા ઘઉં આટલા બગડા તો લો એના હાથમાં ગાળા મેળવ્યા. એ તમે જો ક્ષમાવાળા, શાંતિવાળા, સંતોષવાળા, આ બધામાં આત્મા પૂજાના ભાવવાળા સદગુણી થાવ તો તમારા આગળ બીજા જીવોના ભાવ પણ સુધરી જશે અને તમારામાં ગુણોનો ભંડાર તમારામાં દેવ છે. એમાં એક ફેરો સુરતા જાય તો આ વિશ્વનું રાજ મળે, પણ પરભાવ ઉપર વર્તી જાય જ નહીં. આવો અડોલ અખંડ નિત્ય શુદ્ધ બુદ્ધ એવો આત્મા સ્વરૂપ ભગવાન છે. ભગવાન તમારા હૃદયમાં છે. અને અંતર્જામી કહેવાય છે. માતાઓ કે પુરુષો તમે અરતો ફરતો કોમ કરતો બહેના થોનેલોમાં હેડ કાઢો છો, રોટલા કરો છો, અગ્નિ વાપરો છો, પાણી વાપરો છો, તમે બધો કોમ કરો છો. તમારા પાસે તમારા થોનેલોમાં દૂધ કોણ બનાવે? તમારા રોમ રોમને રગ રગમાં કોણ પસાવે છે? હોવ તો કોણ બાળકની પુષ્ટિ આલે છે? બાળકને તમારા પાસે રહીને ભગવાન બનાવે છે. તમને કોઈ ખ્યાલ આવે છે? વૈરાગ થઈ જાય, વૈરાગ ધરતી ફાટે. તમે વિચાર નથી કરતો ને કોણ છે તમારા પાસે? કોણ છો તમે? અરે પરુનો દેહ આ ગંધે તમે છો. આ ત્રણ લોકનો જાત ભગવાન રોમ રોમમાં અને રગ રગમાં રહીને આ હોદા મેળવ્યા. આવા ચક્ષુ, આવા હાથ પગ નાક આ બનાવનાર દાતા નથી તમારા પાસે. અનાજના કણ ખેતરમાં બનાવે. તમે ખો તો રાત્રિ રોમ રોમમાં પકો ભાગ જુદા પાડે છે. કોણ છે? ભગવાનની ભક્તિ દૂર દેશાવર છે. આ મીરો જે પ્રીતમ કહ્યું છે ભાગી ભ્રાંતો ને ભેદ ભરપૂર જાણો. 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 સકળમાં કાળ દે ખાયો અનુભવ મારા ઉરમો રે આયો. સકળમાં કાળ દે ખાયો અનુભવ મારા ઉરમો રે આયો. દૂર જાણો તો મીતો દેવ અમારો. 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 પરગટ પાસ દે ખાયો અનુભવ મારા ઉરમો રે આયો. પરગટ પાસ દે ખાયો અનુભવ મારા ઉરમો રે આયો. સ્થૂલ સૂક્ષ્મ તેરો ભેદ જણાયો. સ્થૂલ સૂક્ષ્મ કેરો ભેદ જણાયો.
ગાતન નથી આવડતું, પણ આ ભગવાન દુર્દેશાવર નથી. બાહુ ભરાશે આ જાજમી હની છે. આપણે અન્ન નથી ભાળતા ને આપણને ભાળે છે. અત્યારે આપણે બધાના રખવાડે એ ભગવાન ભારેલા છે. આપણા ભગવાન નથી ભાળતા. આપણા આટલું બગડીએ છીએ ભગવાનની હોબડતા હોય. હા, આ એક માણસ ના પાસે એક સીધ માગીએ છે તત આવી જશે. ત્રણ લોકનો નાથ ભગવાન ભિખારી હે. પણ તમે હાસમનથી અરજી કરો, ભક્તિ કરો તો હાસમનથી માગણી માગો કે હે પરમાત્મા તું મારામાં અને હું તારામાં એકાગ્ર ક્યારે થઈશ. હે પરમાત્મા તું તે હું અને હું તે તું, એવી એકતા ક્યારે થશે. એવા ભાવ અને એવા બધામાં આત્મા દેવ અને પરમાત્મા બધાનું સ્વરૂપ છે. આ બધાનું અધિષ્ઠાન, બધાનું ઘર, આ બધું ઉત્પન્ન હેમન છું છે. આ ધણી વગરનું છે એમ માનવાનું તમારે. હા, અને અત્યારે એમને હું પૂર્યું. હા, પણ જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી ભગવાનનો દર્શન નથી થતો. સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય એના ત્રીજું લોસન ખોલ્યું રે સુરતા તો લે છે એની આવર્તી ખોલે છે. અહંકાર મટી જાય એને જ્ઞાન ચક્ષુ ખોલે. આત્મા જાગી જાય. આત્મા વડે પરમાત્મા જણાય. તમે જે વખત આત્મા થાઓ એ વખત આ બધા પરમાત્મા દેખાય. જ્યાં સુધી તમે અહંકાર દેહ હું છો આ ભાવ રાખી અને ભગવાનને ખોલવા દો ત્યાં સુધી ભગવાનનો પત્તો લાગવાનો નથી. અને જે વખત સત્સંગના યોગમાં રહી અને તમે નિર્મળ થઈ નિર્વેર થઈને બધામાં તુચ્છો ભાવ કરતો તમારો અહંકાર શાંત થશે ત્યારે તમે આત્મા છો અને આ બધા આત્માઓ એ વખત આત્માની દ્રષ્ટિ ખોલે. ત્રત જરૂર આમાં પ્રમાણ શુદ્ધ વાત છે. એ આગલા ભજનોમાં પ્રમાણ આવ્યું છે કે ખોળવા જાતમાં તું રે ખોવાય બીજો નથી બોલાતો. 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 મન તર ઠેકાણા હરીને ઠેરાવા જે એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલાતો. એવું સમજો તો માં સુખ થાય બીજો નથી બોલાતો. બોલવાનો જેટલો વેગ કરીએ એટલો વેગ થઈ જાય. પણ તમે આત્માઓ છો આટલી વાત લખી રાખો અને સ્વભાવ શુદ્ધ કરો. જો આજે કેના પ્રતિજ્ઞા લેવી છે ભાઈ અહંકાર ન કરવો એ ક્રોધ ન કરવો એ પ્રતિજ્ઞા કોણ લેશે? બોલ. છબાસ એક તો રણબંકો ઉભો થયો બસ એટલા જ રહીને બસ આમાં પ્રતિજ્ઞા કોણ લેશે? બીજું ક્રોધ ન કરવો એવો આ દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી ક્રોધ ન કરવો એવી જે પ્રતિજ્ઞા લે એ કરોડો પાપોથી મુક્ત થઈ જાય. અને પરિણામે ખરેખર પરમાત્માની સાક્ષીથી આ વાત છે કે તમે આત્માના બધું પરમાત્માનું છે આવો ભાવ રાખી અને વર્તનાર આત્મા ખરેખર પરિણામે પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. કેના પ્રતિજ્ઞા લેવી છે ભાઈ? ઈર્ષ્યા ન કરવી. બે, ઈર્ષ્યા ન કરવી એવી કોઈ પ્રતિજ્ઞા લેશે ભાઈ? કોઈ આત્માથી કપટ ન કરવું. કોઈ આત્માથી કપટ ન કરવું. 3, 4 ઠીક છે હો. વાહ વાહ વાહ. અલા ખાસા બાતો થયા હો. બળવાળા તો છે હા. મારો એ તો આગળ જતો તમે એક વાતની ટેક રાખ્યો તો ભગવાન તમારા હાથી રહેવાના. આમ તમે ભૂલ કરો તો ભગવાન તમને જુઓ તમારા પાસે રહેવાના. જે વખત ડગ્યો એ વખત ધક્કો મારવાના. આમ ખ્યાલ રાખજો. તમારા હાથી જેટલો બચો છો એટલા આદિ તો ભગવાન થઈ જાય. અમે કેમ કે આ સભા ભગવાનની છે, આ ધર્મની સભા છે, આ વ્યવહાર સભા નથી. અત્યારે તમે મને બાળો અને હું તમને બાળવા આવું નથી. આ 3 લોકનો નાથ ભગવાન છે.
વિરાટ રૂપ ભગવાન છે, એના જીવ છે, એના ખોળો છીએ આપણે, એની સાક્ષીમાં જો તમે મન વસન અને કર્મ યથાયોગપણે પ્રતિજ્ઞા લો તો તમારા જીવનનું પરિવર્તન ભગવાન કરવા તૈયાર છે. સદગુરુ દેવ કી જય. આમાં સમય પૂરો થઈ ગયો છે, પણ તમે આપણા ભરતખંડની સંસ્કૃતિ સંભાળો. નિહાળોમાં, શાળાઓમાં બાળકોનો સંસ્કાર રહેલા, ગુરુએ શિક્ષણ આલેલું, એક પ્રાર્થનાઓ તમે યાદ કરો તો હાલ આપણી વર્તી હોયનો ઠરી જાય. ઘી ઠરે એમાં આપણે ઠરી જઈએ. આપણે અહંતા ને મમતાથી અહંકારને લઈ અને ભગવાનથી વિમુક્તા કરી છે, પણ ભગવાનમાં એકાગ્ર ભાવ કરવાથી શાંતિ આવે. મંદિર તારો વિશ્વરૂપાળો સુંદર સર્જનહારા રે. મંદિર તારો વિશ્વરૂપાળો સુંદર સર્જનહારા રે. પળ દર્શન થાય દેખે દેખનારાય. મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે બાળક તારા રે. મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે બાળક તારા રે. નીલ ગગનમાં મહિમા ગાતા શોધો સૂરજ તારા રે. નીલ ગગનમાં મહિમા ગાતા શોધો સૂરજ તારા રે. વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ દર્શાળા રે. વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ દર્શાળા રે. મંદિર તારો વિશ્વરૂપાળો સુંદર સર્જનહારા રે. આ ભાવ હુકરા યાદ કરવો છે કે બધામાં એકાગ્ર ભાવ કરો. ગીરીથી તે કુજર સુધી નામરૂપ પદાર્થ છે. આ તો કર્મનો બનેલો પોજરો છે, પણ મોય ચૈતન્ય આત્મા છે. ઘટઘટમાં સચ્ચિત આનંદ આત્મા છે. આ બધાનું સ્વરૂપ પરમાત્મા છે. આ બધાનું અધિષ્ઠાન એ ભગવાન છે. આ જગત છે એ એમનું ઉત્પન્ન નથી થયું, આત્મામાંની ઉત્પન્ન થયું છે. જમીન ઉપર જેમ ઝાડ ઉગ્યો છે, આ તખલા ઉગ્યો છે, આ ઘર ને મકાન વસાયા છે, એમ આ બધું એક આત્મામાંની ઉત્પન્ન થયું છે. પણ ઉત્પન્ન થવાનું કારણ અસલ ભૂલી અહંકાર થયો છે. અહંકારથી જગત થયું છે, અને અહંકારની નિવૃત્તિ થાય. કોઈ આત્મામાં વેર વર્તી અને વાસના, આ લોકની વાસના ન કરો અને વેર ન રાખો, નિર્વેર વર્તી કરો. બધામાં તુહીના ભાવ કરો. બધા તું અને તારું. આ પણ એક સપનામાં નતા છાશી અને જતા રહેવાના છીએ. તમારો અમારો લોબો ટેમ સજ્ઞ જીવનમાં છેલ્લા જીવન ઉપર આપણે આવી ગયા છીએ. લોબા વાયદા કરાવવાના. પ્રાણી માત્રમાં જીવ છે આવી દ્રષ્ટિ રાખી તમે આત્મા છો. ના બધા આત્માઓ છે અને આ બધા આત્માઓ પરમાત્માના છે. ના આ બધું જો કૂચો પરમાત્માને અર્પણ કરવાનો ભાવ રાખ્યો તો પોતાપણું ઘટી જાય, ઘડી જાય અહંકાર. હું
અને મારું આ બે જો વાત ઘડી તો વશમાં એકાગ્રહ ભગવાન તમારા મન તમે ભગવાનમાં થઈ જાઓ. આપણને જે માથા હાથ ધરનાર પુરુષ હતા એને આ ગોઠ ખોલી નાખી હતી છે હું અને મારાની આ ગોઠ ઉપાડી નાખી હતી. તો સેવી દશા અદ્ભુત દશા પ્રગટી હતી. ખાતો પીતો ને બોલતો નિત્ય નિરંજન નિરાતા જીવ રે તને તેનો જન હશે લોતા જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો બા જીવ રે તને તેનું જનો કાળા તો થઈ રહ્યો કોમ ક્રોધ કે દિલો જીવ રે તને તેનું જેનો હોય છે લો અવતાર જીવ રે તને તેનું મરણ બલાવે પરદેશના ઓહરુઆના કોઈ માટીએ બરખે જનાવરો શેલે ભંડારા હોય જીવ રે તને તેનું જનો શેલો અવતાર જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો બા જીવ રે તને તેનું જે પુરુષનો શરણ આપણે દસવે એ પુરુષ ઘટઘટમાં પ્રાણી માત્રમાં સચ્ચિતાનંદ પણ બધામાં એ પરમાત્મા સ્વરૂપ રમી રહેલા છે. આવો ભાવ કરવાથી આપણું આપાપણું ઘડી જાય. આપણ જે ઊન માળાપણું કરી અને દેહ બુદ્ધિના ભાવ લૌકિક સંસ્કારથી કરાશે પણ સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ નિર્વેર થઈ પોતાનું અભિમાન શાંત કરી આ બધામાં આત્મા ભાવ ભાવ આત્માને આગળ રાખો. તમારામાં આત્મા આ બધામાં આત્મા આ બધાનું સ્વરૂપ પરમાત્મા છે. ભગવાન એ દુર્દશાની વાત નથી. લોબુ કથવા જે આપણે પહોંચી નહીં વળીએ થોડા ટાઈમમાં મોટું કામ કરવું હોય તો થોડા મજબૂત થો, સ્વભાવ શુદ્ધ કરો, વર્તી નિર્મળ કરો, મમતા ટાળો. જે જે કારણ ઉપર તમે વહ્યા છો ત્યાં જઈને જુઓ કે શ્વર અને કોણ ધણી થવાનો. તમે ધણી થઈને બેઠા છો, અરે તમે ખ્યાલ કરો તમારા દેહના તમે ધણી નથી, તમે હેના ધણી થો છો. સેવી રીતની આમ ધણ વાપરો છો તમે બધા. હું ને મારું કહો છો આમ જુદું જુદું પૂછીએ છીએ તો કહો છો કે આ બધું ભગવાનનું છે અને ઘેર જો છો તન ધણીથી નહીં બેહો છો તો બધું ભગવાનને શું દઉં? હે તમે ધણી થો છો વખત શ્રમ નથી લાગતી? તમે બધાના ધણી થો છો. ધરતીના ધણી તમે છો, સૂર્યના ધણી તમે છો, પાણીના ધણી તમે છો, પવનના ધણી તમે છો, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે એના ધણી તમે છો, આ દેહમાં નેત્રોમાં પ્રકાશ તમે ધણીએ. અરે સેવી વાત છે. પરમાનો દેહ તમે બનાવો છો, એક અનાજનો કણ બનાવો છો, એક સફરજન બનાવો છો, એક પાલું પાણી બનાવો છો. આ તમે સેવો ધણી આપો કરો છો. તમે આ અવતારમાં ઠારો ને ઠરો. તમે બધા અંશો છો આત્માઓ. તમારે કર્યું અને કરવાનું આ રોગને ડોળાને ઝપાઈ દો પણ બધા ભગવાનના શરણમાં શાંત થો, ઠંડા થો. પૂર્વજન્મની કમાઈ ઘણી છે, ઓણા ફેરા કર્યું કરવાનું રવા દે અને શાંતિ પામો. અંતરમાં શાંત થો, ઠંડા થો, નિર્મળ થો, નિર્વેર થો. તમે આત્મા છો, શુદ્ધ બુદ્ધ આત્મા છો અને આ બધા આત્માઓ છે. આ બધામાં એક પરમાત્મા ખેલ છે અને તમારા હાથમાં કોઈ ચીજ હોય તો તમે હોય બંધ દસ્તાવેજ રજૂ કરો તમે આટલું હાઈ રહેલા છે. તમારા હાથમાં શું છે? મનુષ્ય અવતારમાં તમે શું કરી રહ્યા છો? હું કોમ શકે? મનુષ્ય અવતારમાં કરવાનું હોય. અનંત અવતારોની કમાઈનું ફળ મનુષ્ય અવતારમાં અત્યારે ઠરવાનું જ છે. આત્મામાં શાંતિ પામવાનું છે, અંતરાત્મામાં ડૂબી જવાનું છે, લીન થવાનું છે. આત્માના ધ્રમધ્યાન ઉપર રહીને પૂરવાનું પ્રારબ્ધ છે, ખપાવાનું છે. તમે આત્મા છો, આ બધા આત્માઓ છે, જ્ઞાતા દ્રષ્ટા આત્માઓ છે. આત્મા દેહ કદી ન હોય, દેહ એ આત્મા કદી ન હોય, મન એ આત્મા ન હોય, અહંકાર એ આત્મા ન હોય, ઇન્દ્રિય આત્મા ન હોય,
કર્મ એ આત્મા ન હોય, આ દેહ એ આત્મા ન હોય. આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે. આત્મા સત ચૈતન્યમય સર્વભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. ઘટપટ આદિ જાણ તું, તેથી તેને મૌન, જાણનારને મોને નહીં કહીએ કેવું જ્ઞાન. આવો આત્મા, અરે તમે ભક્તિ કરો, આત્માને ભૂલ્યો તમારા પાસે હથિયાર શું છે? ભક્તિ કરવામાં તમે આત્મા વિહારો, તમારા પાસે શું હથિયાર છે? બહારની વાત તો તમે બધી કાપી તો ખરી કાપી, પણ તમારા પાસે હથિયાર તો જોયા હતા. તમે કોણ છો? તમે છો કોણ? તમે આત્મા છો? તમે ચૈતન્ય આત્મા અને પરમાત્માના છો? આ વ્યવહાર થાય એના બહારનું સાધન પછી કોઈ નથી. તમે ચેતન આત્મા અને પરમાત્માના છો. આ વ્યવહાર થાય પછી આ કર્મનો પૂછું બધું નેસુર્યું. અને મનુષ્ય અવતારમાં વધારે કોઈ નહીં, પણ તમારામાં આત્માના, બધામાં આત્માના, બધું પરમાત્માનું છે. આવો ભાવ રાખીને પરમાત્માને અર્પણ કરો. આ પુરુષાર્થ કરો તો પણ આત્મા ભાવ આગળ રાખો. પાણી કેનું, પવન કેનું, ધરતી કેની, અનાજના કણ બનાવનાર કોણ, દૂધ બનાવનાર કોણ, ઘી બનાવનાર કોણ, તારું શરીર બનાવનાર કોણ, તારામાં બુદ્ધિ બનનો દાતાર તો એ ભગવાન ત્રણ લોકનો નાથ. એનો ફેરવે તું ફરે છે. ધણી એ છે, તું ધણી શીખી થાય સેવી રીતના ધણી તું. માતાઓ તમે ખ્યાલ કરો, તમારા હાથમાં આવી ચીજ એટલે તમે પકડતા હો. બેહમાં પાડી હોય અને પાડો હોય, પાડામાં આત્મા ન હોય અને પાડીમાં આત્મા હોય. ખરું ખબર? પાડીને ધવરાબાનું, પાડાને ન ધવરાબાનું. શમ ખરી વાત છે. શું છૂઠો ભગવાન તમને સીટી છોડી મોય રહી અને જોઈ રહે. તમારા અંતરમાં આત્મા પેલો પુરાવા લે, પેલામાં હોમો રહીને જોઈ રહે છે, એની માં સહી ખબર રાખે છે. ત્રણ પ્રકારે ક્રમ બંધાય છે. સર્વજ્ઞ ભગવાનની તો શિક્ષા સહજ. તો આ કર્મ વર્તમાન કર્મ સુધારો. ભક્તિ કરનાર જે આત્મા હોય એનું વર્તમાન સુધરી જાય. તમે આત્માને આ હોમો આત્મા ને આ બધું પરમાત્માનું છે, એનું વર્તમાન ફરી જાય. ભૂતકાળ ને ભવિષ્યકાળ બે અળગો રાખી ફરીએ, વર્તમાનમાં તુજ વિશ્વાસે વણસંકોશે વિસરીએ. ભૂતકાળની વાતો કરો તો તમે આત્મામાં નહીં રહી શકો, અને ભવિષ્યકાળની ચિંતા કરો તો તમે આત્મામાં નહીં રહો. પણ વર્તમાનમાં તમે આત્મામાં આવો કે તમારો મનુષ્ય અવતાર છે, તમારો આત્મા દેવ છે, આ હોમામાં આત્મા છે. આ બધું મળ્યું છે, બધું પરમાત્માએ દાન દીધું છે. એ દયાળુનું દાન દીધેલું છે. એ દાન દીધેલું એ દયાળુને આ બધા દેહોમાં એ દેવ રહેશે. આ ભાવથી અર્પણતા કરો. અહંકારને દાસતા આલો. બધામાં તું છો આ ભાવ કરો તો આપણું મનખાદેવના અવતારનું જીવન એ જ ભક્તિ. મનખાદેવના અવતારમાં ભૂતકાળની વાત જતી કરો, ભવિષ્યની ચિંતા છોડી દો, વર્તમાન સુધારો. વર્તમાનમાં તમે આત્મા, હોમામાં આત્મા, અને આ વસ્તુ છે પરમાત્માની છે. કરતા હરતા એ દેવ તઈ યાર તમારા પાસે બધાના ધણી. સર્વભૂત હૃદયમાં કાળું, કુબડું, લોબું, ટૂંકું આ જે તમને દેખાય છે એ પૂર્વજન્મના ક્રમની ભૂલો ન પડશે. જે કોઈ કેન્સર થાય, ભગંદર થાય, રોગ અત્યારે વર્તાતો હોય છે એ પૂર્વજન્મનું કર્મ હશે. આજનું કરેલું કર્મ કાલે આવે. તમે આ પુણ્ય છે હારો એ કોઈ ખ્યાલમાં નથી આવતું, પણ આ તમે ઓય બેઠા છો ને આ ગજાડું જાય છે, ગજાડામાં આત્મા છે. પણ અત્યારે મહિને શું કમવા કારણ તમારું આ પર્યાય પલટી જાય શેડી. તમારો આત્મા તો છે, પણ વિશેષ અભિમાની જીવ હોય ગધેડાના અવતારમાં જાય. ગધેડાને ઊંટના અવતારમાં અભિમાની જીવ જાય. ક્રોધાવેશીલો જીવ નાગના અવતારમાં જાય. ઈર્ષાળુ જીવ કૂતરાના અવતારમાં જાય. રજોગુણી હોય પશુના અવતારમાં, એટલે ભેહને બળદને ગોળો આ એની મજા. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તો તમે બધા અત્યારે ભગવાનને સ્વાને ચાલ્યું હોય તો આપણે બધા ભગવાનના ખોળા છીએ, આત્માઓ છીએ, અંશો છીએ, ભગવાનના છીએ. જુઓ ભાઈ, ઓય રહી અને જે અનાજ ખાવ એક પળ પરમાત્માને વિહાર હો તો બંધનમાં આવ્યો. જુઓ, પળ પળ પરમાત્માને યાદ કરો. લેતો હરી, દેતો હરી, ખાતો હરી, પીતો હરી. શા માટે આશો? કોણ છો? ઓય શું કારણ છે? જો ખાવા પીવાના નામ પર ઓય કોઈ આવતા હો, વર્તમાન કર્મ ફેરવવા આવો, ઓય રહી અને એક પળ પરમાત્મા ન વિહારો તો ઓય રહો. ન કંઈ હવના રસ્તા ખુલ્લા છે. ઓય કોઈ આપણે વાળો કરવાનો નથી, પંથ વધારવાનો નથી,
ગુરુ શેલા કરવાના નથી, મારે તમારા પાસેથી કોઈ લેવું નથી, મારે તમને કોઈ આલવો નથી, પણ વર્તમાનમાં તમે આ ભૂમિકામાં આ જાજમ ઉપર આ પુરાણ પુરુષના ખોળે રહો ત્યાં સુધી તમારો આત્મા ન ભૂલો. તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે આવો ભાવ, આવો વિચાર, આવી વાત, આવો લક્ષ્ય રાખી અને જો આ માર્ગ પર રહો તો આ માર્ગને ઉજ્જવળ કરો. અને જો આ વાત વિહારી અને પોતાના ચિત્તમાં પડેલો બખાર ડોળો રાગ દ્વેષની જે વાતો હોય એ ઓય આવીને કરવી હોય તો ઓય ન આપવાનું. ઓય જો રહેવું હોય તો નિર્મળ થો, પળ પળ પરમાત્મા યાદ કરો. કેમ કે અત્યારે આપણે આવ્યા છીએ તપોભૂમિમાં આવ્યા છીએ, કોઈ અવતારોમાં નથી કામ કર્યો, કામ કરવા માટે આવ્યા છીએ. અનંત અવતાર સંસારના અર્થે ભવસ્થિતિમાં ગાળ્યા, આ અવતાર આત્માના અર્થે ગાળો. આત્માના ધર્મ ધ્યાન ઉપર રહી અને રહેવાનો આ માર્ગ છે. આ જાજમ ઉપર રહેવું હોય તો વર્તમાન અને સ્વભાવ સુધારો. જો વો તો રહો. ભાઈઓ ભાઈઓ નાનાઓ મોટાઓ દેહના ધર્મ પાળો, આત્માનો ઉપયોગ રાખો. આત્માના ધર્મ ધ્યાન ઉપર રહીને દેહનો ધર્મ પાળો. તમે આત્મા વિસર્જન કરી અને દેહનો ધર્મ પાળો તો પશુ બુદ્ધિ થઈ જશે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ ભાવને પશુ બુદ્ધિ વાળો જીવ કહેવાય, નર પશુ કહેવાય. કારણ દેવ કેને કહેવાય કે જે સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને જેની અહંકારની ગ્રંથિ તૂટી હોય, ચેતન આત્મામાં રામો અને આ બધામાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે, આ દેવ કહેવાય. આ પોતાના આત્માના ભયદ્વંદ દે, બધા આત્માઓના ભયદ્વંદ દેનારો દાતાર થાય એ ઠરે અને બધા આત્માઓને ઠારે એ માર્ગ આ છે. તરણ તારણ આ માર્ગ છે. જો હું મારા આગળની વાતો નથી કહેતો, આ વાતો કહું છું એ દશાના પુરુષોની છે. હજી મને જ્ઞાન થયું નથી, હું આ બેહીને વાતો કરું, મારા પર કોઈ ઇતબાર ન કરતા, પણ આ વાતોના કહેનારા જે દશાના પુરુષ હતા એનો માર્ગ, એનું જીવન, એનું આચરણ પળ પળ તમે યાદ કરો. લેતો દેતો ખાતો પીતો જોતો અને આગળના થઈ જા. આ માર્ગ ઉપર રહીને જે તરી જશે એ પુરુષોનો જીવન ચરિત્રોમાં મનને ગૂંથો. જો જાણ સુધી તમારું મન જો આ વાત છોડી અને પરપ્રવાહમાં વહેતું થશે તો તમારામાં આ વાતનો પાક નહીં આવે. પણ આ વાત જો હૃદયમાં જાળવવી હોય તો આ ધર્મ, આત્માનો ધર્મ જાળવી, આત્મામાં સ્થિર રહી, આત્માનો ઉપયોગ રાખી, મન, વસન અને કર્મ બોલો તો મારામાં જે આત્મા છે એ મની વાણી ઉત્થાન થશે અને મામાં આત્મા છે અને આ બધાના સાક્ષીભૂત પરમાત્મા છે, ધણી પરમાત્મા છે. આવો ઉપયોગ રાખીને વાણી બોલો. કર્મ કરો તો કર્મ કરતો ખ્યાલ રાખો. શરીરના માટે એક આટલું ખાવું હે લોટના કારણે કર્મ તમે કરતા ખ્યાલ ન રાખો, તમારામાં આત્મા અને બધામાં આત્મા, કોઈ આત્મા ન ડૂબાય એ રીતનું વર્તમાનનું કર્મ કરો. ભાવ કરો તો દરેક આત્માનું હિત ઈચ્છો. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. જે દરેકનું કલ્યાણ ઈચ્છે, બધા આત્મામાં નિર્વેર વર્તી કરે, એનું અભિમાન ઘરી જાય અને કલ્યાણીનું જલ્દી જલ્દી કલ્યાણ થાય. બધા આત્માનું હિત ઈચ્છે, એના પોતાનું હિત થઈ જાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. બોલો સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જે શ્રી સદગુરુ ભગવાન દેહ છતાં નિદશા
સભા છે એ ધર્મની સભા છે. આ સભા છે ભગવાન એ પ્રગટ હોય. ભૂલ ચૂક કોઈ થઈ હોય વાણીમાં મનના ભાવમાં તો બધા માફ કરજો. સદગુરુ તમે હાઓ એટલા ટેમ જ ભજન કરો તો એ ભજન નથી. પણ તમે ગમે તેવા સંજોગોમાં, ગમે એવી આપત્તિમાં, ગમે એવી સંપત્તિમાં, ગમે એવા સંજોગોમાં હો, પણ જે સત્સંગના યોગમાં રહી અને જે વાત હોભળી હોય એ હોભળી હોય એના અનુસાર આપણા જીવનનું પરિવર્તન કરવું નામ ભક્તિ. આપણા સ્વભાવનું પરિવર્તન કરવું નામ ભક્તિ. આપણા વર્તમાન કર્મનું જે સત્સંગના યોગ વગર પશુ બુદ્ધિથી જે વર્તમાન આપણે જીવન જીવ્યાવીએ અને સત્સંગમાં આવ્યા પછી જે વાત સાંભળી હોય, ધરતી ફાટે, આભલું પડે તો એ બનવા સંભવ છે, પણ આપણા જીવનમાં ફારફેર ન થવું જોઈએ. એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ આપણા ગાય એટલી જ ભક્તિ કહેવાતી ને એ જ ભજન કહેવાય. આ પણ કોણ છે? આ વહ્યા છે હું છે, સંબંધો હેના છે, ભગવાન એ હું છે. આ કેનું રસાયેલું છે? આપણા હું સંબંધ થકી બંધાયેલા છીએ. એના વિવેકપૂર્વક વિચારો કરીએ તો તારવણી થાય, મેળવણું થાય. હોય આપણા જેમ કોઈ દાખલો કોઈ કામ કરવું હોય તો જેમ એનો હિસાબ મેળવીએ છીએ, એનું ટોટલ મેળવીએ છીએ તો ભાઈ શેટલું રહ્યું ને શેટલું થયું ને શેટલું કર્યું ને શેટલું કરવાનું બાકી છે. એ આપણા જીવનમાં, આપણા સ્વભાવમાં, આપણી બેઠકમાં, આપણા આહાર વિહારમાં, આપણા સંઘમાં, આપણા જીવનમાં એક સપના જેટલું જીવન છે, ટૂંકું જીવન છે. તમે એમ જાણતા હો કે લોબા જીવન જીવનાર તો તારે ટૂંકો જીવન છે કળિયુગના વિશે. રહી ગયેલા ભેગા થઈએ છીએ, જ્યાં એનો શું પત્તો જ નથી. બાવજીને મળ્યા શૈલી મારી આ 30-32 વર્ષની ઉંમર થઈ. બાવજીને મળ્યા શૈલીમાં તે એમાં પહેલાં એ ભગત મના શોખ ભગત છે ને તો શોખ ખોમી આવે છે. ત્યારે આ વિશ્વ છે એ વિશ્વમાં જાય છે કોઈને પૂછતું નથી, કહેવા રહેતું નથી ને આવે છે કોઈને પૂછતું નથી. ત્યારે આપણ હું ખરીને આપાપણથી ખરીએ, પણ તું દરિયામાં ખસખસ જેવું છું. તું હું છે? તું ભગવાન છે, ભગવાન. અને કોણ સત તારામાં આત્મા છે, અમર જ્યોતિ આત્મા છે, જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર છે. એ દેવને જોયા પછી આખા દ્રષ્ટિમાં આ વિશ્વ હોનાનું થાય. ઇન્દ્ર પદવી હોય પણ ફીકી પડી જાય. ભગવાન જોયા એટલે જોયા, ભગવાન જોયા શરીર જગતમાં શું જોવાનું હોય? અને ભગવાનનો બોધ હૃદયમાં જાળવ્યો એટલે તમે બધું જાળવ્યું. અને જો ભગવાનના બોધ રહિત હોય જીવન તો તમે ગમે એટલા શોભાવાળા હો, તમે ગમે એટલા પૂનવાળા હો, તમને ગમે એટલી વાહ થતી હોય, પણ એક પશુ ગણાય, પશુ બુદ્ધિ ગણાય. પણ જો ભગવાનની ભક્તિ હૃદયમાં જાળવી અને પછી તમે જીવન જીવ્યા તો એનું ફળ એ ધન અવતાર છે. આ ધનાભદ્ર ને શાલીભદ્ર જેવા ને નિમિ રાજા જેવા ને મૃગાપુત્ર જેવા ને દક્ષુકુમાર જેવા ને આ કૃષ્ણ ને અર્જુન ને ધર્મરાજા ને આગલા શાસ્ત્રોનો પ્રમાણ તમે હોભળો. અમરીશ ને ભોજ ને હરિચંદ્ર ને ચંદન રાજા ને મલ્યાગરી ને રામદેવ ને વિરમદેવ ને અજરાજા ને ભોજરાજા ને અમરીશ. આ શાસ્ત્રોમાં કોઈ પુરુષોનો વર્તન તો તમે જુઓ તો તમને ઉઘાડ થાય. આ એક આટલામાં આપણા જન્મમાં નતા આ તાન મટી ગયા એટલા ભાવથી તમે કોઈ મન ગુમન માનતા હો તો તમે ખ્યાલ કરો. આ જીવન આપણું વંશમેકીનું ગાડીએ એટલું 100 દોયડી પૂર્ણ હું હાથ બધું છે તમારે. અત્યારે વંશો અને આ તૂટી ગયું તો ફૂગો ફૂટી ગયો તો. એટલે ભગવાનની ભક્તિ ઊંઘમાં ભગવાનની ભક્તિ થવી જોઈએ. જો ભગત જે થશે એને તમે જીવન સંભાળો. આપણે જનોબાઈ તો
એને સોણો થાપ્યો થયો અને આથી સોણામાં રોમ રોમ બોલતા હતા. તાર ભક્તિ સેવી હોય. અર્જુનના કૃષ્ણ કહે કૃષ્ણ કૃષ્ણ થતું હતું. ભક્તિ સેવી હોય. ગુરુ નોનક હતા એના તેરા 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 થતું કહે એને અડાઈ નહીં લાગે. પેલા જ ને જે સોરો અડે એને રોમ એટલે રોમ રગ રગમાં રોમ રોમમાં રોમ રોમ પ્રકાશી હોય. જો આ ભક્તોનો પરમાણ તાણ હરિચંદ્ર જો ગંગા સતી મેરુરે ડગે પણ જેનો મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ શીલવંતા સાધુને વારે વારે નમીએ જેનો બદલોય ન વર્તમાન. અરે રે તમે આવી દેવસભામાં આવો. 3 લોકનો નાથ મથા આધ દેનાર પુરુષ આપણને મળ્યા. એ સભામાં બેસી અને તમે એક પશુ જેવો ઢોર જેવો જો પેલો ફરતો હોય ભૂંડ એવી બેઠકોમાં તમે બેહો તો તમારા આહાર વિહાર કરો એ તમને શુભ. ભક્તિ કરનાર તો દેવોનો રાજા ઇન્દ્રના ઘેર મજૂર રહે. આટલું ભક્તિમાં બળ હોય. ભક્તિ કરનાર જમચમ હોય. તમે ભક્તિ કરનારાનો જીવન તમે સંભાળી જુઓ રંકા વંકા આગલા શાસ્ત્રોનો તમે પ્રમાણ સંભાળો. સવરીબાઈ મીરોબાઈ તોડલ જેસર મહાન પાપી અધર્મી પાપી પાવન થઈ ગયા છે. તો અમે જો આ જે પુરુષને શરણે આપણ કેના શરણે આવ્યા તમને કોણ મળ્યું છે? તમે કિંમત નથી જાણી. આપણને જે મળ્યા ભગવાન મળ્યા અને એ વસન છે એ તમે ફરી ફરીને જોવો તો કોઈ અવતારોમાં તમને ઉગી ન કરી. એ બીજ હૃદયમાં રાખી અને જીવનનું પરિવર્તન કરો એ નામ ભક્તિ કરે. ઘસર પસર કી ગોણી અડધા તેલ ને અડધા પાણી એ ભક્તિ કહેવાતી હે. નકર તમારો સ્વભાવ ન સુધારી શકો. વર્તમાન ન બદલી હે કજી. જો પૂર્વજન્મનું કર્મ છે એને કોઈ ફેરવનાર સમર્થ નથી. ભગવાન એને ફેરવવા સમર્થ નથી. પણ વર્તમાન સ્વભાવ ન ફેરવાય. એક હુમત જેવું કારણ હોય, રાગ જેવું હોય, એક ધણી પણ અલ્યા તું ભારે છે ગોડા નતું ના આ સિનેમા કાલ નથી તારા સો જ આ બધા એમાં તું ધણી 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 હું કર. આજે કોઈ ન્યાય છે? તમે અને અમે બધા ભગવાનના અંશો છીએ. તમારા મળ્યા દેવને ઝોલો ન લાગે એમ વર્તમાન જીવન જીવાય નામ ભક્તિ કહેવાય. જરહળ જ્યોતિ આ બધા નાવડામાં નાવિક રમી રહ્યો છે. તમારો દેવ જરહળ જ્યોતિ આત્મા અનંત જ્ઞાનનો દાતાર. બીજું નામ ભગવાન કહેવાય. સ્વરૂપ ભગવાન છે. એવા આત્માને વિસર્જન કરી અને બેભાન અવસ્થામાં ભાઈ ફરીએ તો રસ્તો ગોબરો થાય. જો આ રસ્તે તમારે રહેવું હોય તો તમારા ઉપર મને વિભાવ નથી, તમને મારા દબાવવા નથી અને તમારા કોઈનાથી મારા દબવું નથી. જુઓ પણ તમારા જીવનને એક સત્પુરુષ મળ્યા હોય તો એનું જીવન રસ્તામાં વાટનો જનાર એને સાપ લાગી જાય. કવાને કોઈ પુરુષ મળેલા એટલું એનું આચરણ શુદ્ધ હોય, એટલા એના ભાવ ઉજળા હોય, એટલી એની વર્તી સોખી હોય, એટલો એના જીવનમાં સંયમ હોય. આપણા જમા આવે એમ હેડ ને જમાવે એમ બોલ ને જમાવે એમ ફળ ને જમાવે. અરે એ વર્તમાનમાં ઉપયોગ રાખો. તમે બધાનો ઉપયોગ રાખો છો, તમારા આત્માનો ઉપયોગ નહીં રાખો તો કોણ તમને કહેવાય? બીજા હારું તો હવે લડવા હે. વ્યવહારમાં તો કોઈ થાય તો ગમે તે આવીને તમને લડે. સોરો લડે, કુટુંબી લડે, ગોત્રી લડે, હગો લડે, ગામનો મુખી લડે, રાજા લડે. પણ ભક્તિમાં તમને કોણ લડે? તમારા આત્માને તમને દગો દેહો. તમારો આત્મા તમને ફિટકાર આલે, તમારો આત્મા તમને શ્રાપ આલે. તમારા આત્માને તમે અભય દાન દો. હે શાંતિનો સાગર મસ્ત સ્વરૂપ કેવળ એકલો શુદ્ધ આત્મા શુદ્ધતા ધાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા તોવ રહે. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેના મોથી ગયા તે અનુભવી ગુરુ જોઈ.
તમે અમે બીજાના છો, તમને હું તમારા મનમાં તમે હું આ ગુંટ કરો છો? તમે કેના છો? તમને આટલો ખ્યાલ નથી આવતો? તમને આવડા પરુમોના આ ખેને બનાવીને આવડા મોટા કરીને કે અત્યારે કોણ તમારા શ્વાસો કે લે છે? તમારા રોમ રોમ અને રગ રગમાં કોણ હેસે છે? જેમ ઝાડને પાણી હેસે તો લીલું રહેશે, નીના ફળાવે છે, ત્યારે આ તમારા આ દેહોમાં કોણ રમી રહ્યું છે? શિયા દેવની રખ્યા છે કે ત્રણ લોકના નાથની રખ્યા છે. અને એ દેવને જો તમે અત્યારે મનુષ્ય અવતારમાં તમારા મનમાં, વસનમાં અને કર્મમાં અને તમારા જીવનમાં નહીં ઉતારો તો એ દેવની શે વખત આરાધો. ભગવાનને આરાધવાનો શિવ અવતાર, ભગવાનને આરાધવાનો. અરે તમે આ ધૂળની દેખાવાનો રોગ છે, ભવસ્થિતિમાં ભમાવનાર, પ્રકૃતિના વશ થઈ અને પરમાત્માને ભૂલ્યો તો રખડ્યો. અને જો તમે નિર્મળ થઈ, નિર્વેર થઈ, સોણા અને સુરા થઈ, ભગવાન અને ભગવાનની ભક્તિ આ બે પહારા બે ખડક બે બાજુ રાખો, પછી આ જીવનમાં જીવો તો કોઈની દેન છે? તમારા હોમાં કોઈ જોઈ શકાય? આ જે વસલા છે, ક્રોધ ને, લોભ ને, મોહ ને, માન ને, બળાઈ ને, મમતા ને, રાગ ને, કશાને સોર તો બૂમ પાડીને નાહી ગઈ. તમારી નજર પર એટલા ન રહે. તમે એમ કહો કે મારા રોક્યા નથી રહેતા, પણ તમારો સંગ સમજણ વગર ન હોય, બીજ અવળો પડેલો હોય અવળો ઉગી નાખે. ન કે વર્તમાન સુધારો. તમે જે પુરુષનું તમે શરણ લીધું છે, જે પુરુષ માથા હાથ ધર્યો છે આપણા બધાને, એ પુરુષના હોમ તમે જુઓ. અને એ પુરુષના હોમ જોઈ અને વશિષ્ઠ યોગ વશિષ્ઠ સંભાળો, વશિષ્ઠ ભગવાન સંભાળો, રોમ સંભાળો, કાગભૂષણની સંભાળો, સદાશિવ સંભાળો, મહાવીર સંભાળો, ઋષભદેવ સંભાળો, નિમિરાજા સંભાળો, મૃગાપુત્ર સંભાળો, ધનાભદ્ર સંભાળો. જે આખો રાજપાટ મૂકીને આમ વેઢી નીકળ્યા છે. આ રોગ તમે ફેદો છો, પણ તમને કોઈ ખ્યાલ આવે છે? રાજપાટ આખો જો તો તંત્ર પરવા મેલી અને ભગવાનની ભક્તિમાં નીકળ્યા છે. આ જમીને પડઘા લાગ્યા છે, આ દેવો આગળ જોખા પડી ગયા છે. આવા આ વિશ્વના ઇન્દ્રપદીઓ રાજગાદીઓ મૂકી અને ભગવાનની ભક્તિમાં વિલીન થયા છે. કારણ તમે અમે તે તો સત્પુરુષ નથી મળેલા છતો, કારણ તમે અમે આપણને તો જો શબરીબાઈના કોઈ નહોતું, રવા ઘર નહોતું, ખાવા અન્ન નહોતું, ને ત્રણ લોકનો નાથ ભગવાન વશ કર્યા છે. વિદુરજીના ઘેર ભાજી વિદુરજી દુર્યોધનના રાજમાં વહીવટ કર્યો છે અને વિદુરના વશ ભગવાન થયા છે. કારણ તમે ગંધમાં હું મોયા છો? આ તો ગંધ છે, આના ઉપર તમને હૂક નથી આવતી. આ પરુના દેહ છે, આ તો મય દેવ રમસ છે એટલે તમને વાલો અને રમણપણો લાગશે. પણ આ તો એ દેવ ન હોય તો અડિયા તો ભરાય એવું છે, દૂરના હેબરા જેવું શીરા પડે. હાલ અત્યારનું મળેલો હવારમાં ગંધાવા માંડે ને અત્યારે તમારું આ જગમગ જ્યોતિ જગમગ જ્યોતિ જગમગ જ્યોતિ આ બધા દેહોમાં દેવ રમસ. આ તમારો નાવડો છે, આ લાકડો છે. આમ ન ભજનમાં ગાતી હતી ને પેલી બાઈઓ ભજન ગાતી હતી કા નાવડી છે તારી. આ નાવડી છે એ ભગવાનના બોધ પ્રમાણે જો આનો વહીવટ કરે તો ભવમુક્ત થઈ જાય. શરીરે તો નાવડી છે, શરીરે શું આત્મા હોય? શરીરે તું શું? અને ઓના મન ગુમાનમાં વળી મૌન થાય ને અપમાન થાય. એટલે આત્માના અપમાન હોય? બધાનો ધણી છે સર્વજ્ઞ દેવ. અને ભગવાન આપણને ઠગે. પેલા ઘણા તો હું બળી રાજાની વાત સાંભળી કે હા બળી રાજા તો અરે બળી રાજાને તો ભગવાનનું ક્ષેત્રે આગી ગયા. હારા ઠંડકલા બહુ નીલે ભગવાનને તો કમી ખરી ગયા. ભગવાન તો ગરીબડા બાપા આવ્યો અને હું પછી બળી રાજાના રાજીનું ખરું કરે એ ક્ષેત્ર જાય. અરે હું તમારી બુદ્ધિ શું કામ કરે છે? જે આખા વિશ્વનો ધણી છે, જે એની સહાયસા હતો આ આપણે ફેદે છે એવો જે ભગવાન ભગવાન એને કહેવાય. એક ફેરો ભગવાન કહે તો આખું વિશ્વ ગણાય. હે રામ તો વિશ્વાકાર વર્તી થઈ જાય.
ભગવાન એ સેવડાને તમે સેવા માનો છો. ભગવાન એ એક દેશી છે. ભગવાન જન્મ ને મરી જવા ભગવાન હોતા હે? ભગવાન આદિ અનાદિ છે. આ પૃથ્વી પલ્લે થાય તો એમાં ફાળફેર ન થાય. ના એ 100 સૃષ્ટિઓ થાય તો એનામાં ફાળફેર ન થાય. આદિ અનાદિ ભગવાન છે. આ બધાને થાય એ મન તમે ઉત્પન્ન થયેલા છો. અહંકારથી જીવ ગણાયા છીએ આપણે. આ પ્રકૃતિના વશ કહેવાય. આપણે પ્રકૃતિ પુરુષમાં મળે તો પરમાત્મા થઈ જાય. પણ પ્રકૃતિ પર વસ્તુના પર મોહિત થઈ છે. આપણી અહંકારની વૃત્તિ છે એ આ વિષયો ઉપર મોહિત થઈ છે. શરીરની રચના ઉપર એ લઈને અસાબા મજા છે. નકર પ્રકૃતિ છે એ પુરુષ પ્રત્યે મોહિત થાય એટલે પુરુષ ભગવાન આદિ અનાદિ એ બોધ પ્રત્યે મોહિત થાય, એ પરમાત્મા પ્રત્યે મોહિત થાય તો પ્રકૃતિ પર પુરુષમાં મળી જાય. હમન તું ને દફતર ગુમ આપણા જીવ એને ગણાયા છીએ. એટલો જ તમે વિચાર કરો. આત્માનું સ્વરૂપ ભૂલીને અહંકાર બહિર્મુખી છો આ જીવ કહેવાય. જાણ સુધી કરતા છે તાહની ભોગતા છે અને ભવસ્થિતિ નથી થવાની. અને સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને તમારું સ્વરૂપ સંભાળો. ભગવાન વિહાર્યા ત્યાંથી આપણે રખડતા થયા છીએ અને એ ભગવાનને તમે યાદ કરો. અને આ બધું ભૂમિ ભગવાનની, સૂર્ય ભગવાનનું, ચંદ્ર ભગવાનનું, પાણી ભગવાનનું, પવન ભગવાનનું, અનાજના કણ બનાવનાર ભગવાન, પરુમોના દેહ બનાવનાર ભગવાન, તમે ખો તો રોમ રોમ પોસાડનાર ભગવાન, આ બધા અણુ પરમાણુ બધામાં તુહી 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 તુહીના ભાવ કરો. ખોટું મન ગુમાન રાખો તો તમારે રખડવું પડે. અને જો તમે હંપ રાખી કોઈ નેશા ઉષા જીવ હોય, ઓછું વધતું હોય તો નિરાધાર જીવ હોય એના આધારા લો. કોઈ ગેડી ગાય હોય, ગેડો બળદ હોય, ગેડી બેહ હોય, કોઈ માતા હોય, કોઈ ભાભા હોય, દાદા હોય, કોઈ શરીર રોગિષ્ટ હોય, કોઈ નિરાધાર એટલે ધન વગરનું હોય, એવા આત્માઓને સંતોષ આલો. વાણીથી સંતોષ આલો, ધનથી બને તો સંતોષ આલો, વસ્ત્રથી બને તો સંતોષ આલો, અન્નથી બને તો સંતોષ આલો. પુરુષાર્થ જો તમારો પુરુષાર્થ ગોપવ્યો તો 60 પણ આવી જાય. એ તો ડાપણ રાહે કે હા આલ હો ને ગરીબની દબાય હો કહે તો મૂર્ખું છે. એને તો આલ્લે ગણ ઉપર તો આમ કરે છે. આ જે ન કરવું હોય એ પાછું શું કરે? અરે મૂર્ખ તું એ એમ કરે છે એમ કરે. એને જો એટલી બુદ્ધિ ને એ હોત તો આવું હોતી ને. પણ તારા પા હોય તો તારી હોય તો ફૂટેલી નથી કે તું ગાડ ને. તારા પા હોય તું અર્પણ કર ને. એ ના પૂર્વક્રમની રેખામાં કોઈ ફારફેર હોય, કોઈ સમજણ હોય, એવી કોઈ ક્રમ ઉદયમાં આવ્યું હોય અને એવું હોય તો તને થાય મદદરૂપતા. એને સહાયતા, એને સંતોષ હાલ. બાકી તું એને દબાવું એ બરાબર છે. અને ભવસ્થિતિમાં ફરનાર જીવ આ બધી યોનિમાં ફરીને આવેલા જીવ છે. બધાના પાસે વસ્તુ હોય, તમને નથી ખ્યાલ આવતો. ઘણા ઓઢવા આબલું પાથરવા ધરતી એવા નિરાધાર જીવ હોય અને આથી આપણે તો જોડીએ હું બેઠું છું ત્યારે આ તો અક્કલ વગર ન શીખે. અલ્યા ભાઈ એની અક્કલ ઓછી તો આપેલો ન હતો ને સાતા પર હોત. એટલી એના પાસે બળ બુદ્ધિ શક્તિ ઓછી હોય તો પણ દેવ બેઠો છે તો તું જો અનંત શક્તિવાળો ગુણોનો ભંડાર. એને દેખતો થઈશ પરમાત્મા એ આત્મા છે. એને જોતો થઈશ પરમાત્મા એવો તું આત્મા છે એ વિહાર પાડે છે. ધર્મરૂપી ધન જેના હૃદયમાં આવે એ સેવું ધર્મ કે જેનો અહંકાર નિવૃત્ત થઈને આત્મામાં આવે. તમે આત્માના આ બધા આત્મા આટલું આવે તો ઉપલી ભૂમિકામાં આવી જાય. આ ગ્રંથથી તૂટી જાય, ક્ષમતા આવી જાય, નમ્રતા આવી જાય. આત્મામાં અહંકાર હોય જ નહીં. ભક્તિ કરનારને તમે ચોક્કસ લખી રાખો. તમારો અહંકાર થાય તમે આત્મા છો. આત્મામાં અહંકાર હોય? આત્મામાં અહંકાર હોય જ નહીં. અહંકાર હોય આત્મા કહેવાય નહીં. એ તો જીવભાવનું લક્ષણ છે. પ્રકૃતિના વશ જીવ છે અને પ્રકૃતિના વશ છે ત્યાં સુધી જે કર્મ કરવું હોય એ કર્યું હોય ભોગવવું પડે. તાણે નિર્મળ થો, નિર્વેર થો, બીજા જીવોની માં થઈ જાઓ. જો તમારે ઊંચી ભૂમિકામાં જવું હોય બધા આત્માઓનો આશીર્વાદ મેળવો
કોઈ ઘેરા જીવ હોય, ઘેરી માતાઓ હોય, ઘેરા દાદા હોય, બાબા હોય, અને સંગ સમજીને કરો. ભક્તિ એમ ન માનતા કે ભક્તિ ગોડા જેવી હોય. ભક્તિ તો ખોડાની ધાર છે. આ ભક્તિ કરનાર જીવ્યા છે ને હેડ્યા છે એ તમે જુઓ છો કે કેવા જીવ્યા છે? ભક્તિ કરનાર જે આત્માઓ ભક્તિ કરી છે એ આત્માઓનું તમે જીવન સંભાળો છો. આ જનાબાઈના સોનામાં રામ રામ બોલ્યા છે એ ગોડા ગેલા જેવી ભક્તિ છે. તાર રોઈદા જુઓ સમાર હતું પણ જુઓ ભક્તિ, સોખો મેળો તાણ જુઓ ભક્તિ. તમે એમ ન માનતા આ નિરોધ જુઓ ભક્તિ. શબરીબાઈ ડારલબાઈ હરિજન જ્ઞાતિમાં ડારલબાઈ જુઓ ભક્તિ. રામદેવના હાથી અને જુઓ રામદેવના ઘેર નેત્રદેવ હતો. એના ઘેરથી આટલા સમજકારી રામદેવ હતા, બધા પડઘા પૂર્યા છે. તાણ એના ઘેરથી નેત્રદેવ હતો એ ન માન્યા ભગવાન. ખાહડાની પૂજા થાય છે. હાલ નથી કહેતા કે સોબડાની માતાની ખાહડાની પૂજા. તો જો રામદેવ એ ભગવાન અવતારી થઈ ગયા. એના ઘેરથી નેત્રદેવ હતો. એ નેત્રદેવને અત્યારે સમાધિ છે. એ સમાધિમાં માથા પર ખાહડું છે ને અત્યારે ખાહડાની પૂજા થાય છે નેત્રદેવને. એ તો ભજન મન ગાતનથી આવડતું, ગાતનથી આવડતું, ગાતનથી આવડતું, ગાતનથી આવડતું, ગાતન